ભરૂચમાં રોડના કામોમાં ચાલતી પોલમ પોલનો ભાજપના સાંસદે પર્દાફાશ કર્યો છે। ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કોન્ટ્રાક્ટરોની ઝાટકણી કાઢી છે। કોન્ટ્રાક્ટરોની ઝાટકણી કાઢી નેત્રંગ ઝઘડિયામાં રોડની જે હલકી ગુણવત્તાને લઈ કામગીરી ચાલતી હતી, કોન્ટ્રાક્ટરોનો ઉધડો લીધો। ઇજનેરને જાત તપાસ માટેની પણ સૂચના તેમના દ્વારા આપવામાં આવી છે। મનસુખ વસાવાએ કોન્ટ્રાક્ટરોની ઝાટકણી કાઢી હતી। मारा तो निकली गयो होया हुआ जो आटलो ऊपर तो नहीं हां हां કેટલું તક લાગી જાય વીડિયો લઈ આખો વીડિયો શું કરવાનું હવે હજુ ભાઈ શું કરવાનું જો હવે પહેલી લેયર તો કમ્પ્લીટ હોવી જોઈએ ને। વધુ વિગતો સાથે સંવાદદાતા યોગેશ આપણી સાથે છે। યોગેશ, જે રીતે રોડ બનાવવાની જે કામગીરીની પોલમપોલ ખુદ સાંસદે જ બહાર લાવ્યા છે, તેમનો આ વિડીયો પણ સામે આવ્યો છે અને તેમણે ઇજનેરને પણ જાત તપાસની સૂચના આપી હતી। શું વિગતો? બિલકુલ, જે ઝઘડિયા નેત્રંગ જે માર્ગ છે એની ઉપર હલકી ગુણવત્તાનું કામકાજ ચાલી રહ્યું હોવાનું ફરિયાદ મળતા ખુદ સાંસદ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જે કોન્ટ્રાક્ટર છે એને આડે હાથ લીધું હતું। તદુપરાંત જે અધિકારીઓ છે, જે સ્થાનિક અધિકારીઓ છે, જવાબદાર અધિકારીઓ છે, એમને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા અને એમને પણ આડે હાથ લેવામાં આવ્યા છે। આ સમગ્ર બાબતે સાંસદે કલેક્ટરશ્રીને પણ ફરિયાદ કરી છે। જી ચોક્કસથી યોગેશ, માહિતી બદલ આભાર। તો રોડના કામોમાં ચાલતી પોલમ પોલને લઈ ભાજપના સાંસદે પર્દાફાશ કર્યો છે। ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કોન્ટ્રાક્ટરની ઝાટકણી કાઢી નેત્રંગ ઝઘડિયા રોડ પરની આ હલકી ગુણવત્તાનો જે રોડ બનેલો હતો તેનો આ વિડીયો છે। કોન્ટ્રાક્ટરનો ઉધડો મનસુખ વસાવાએ લીધો છે। તો આપણી સાથે ભરૂચના સાંસદ મનસુખ વસાવા જોડાઈ ગયા છે। મનસુખભાઈ, આપનો વિડીયો અમે જોયો, જે રીતે આપની કામગીરી છે, બીજી તરફ જે હલકી ગુણવત્તાવાળા રસ્તાઓ બની રહ્યા છે, ન માત્ર ભરૂચ, સમગ્ર રાજ્યભરમાં બની રહ્યા છે, કેવી રીતની આ કામગીરી હતી અને આપે આગળના શું આદેશો આપ્યા છે? જો આજે ગઈકાલે જે મેં રસ્તાની મુલાકાત લીધી, એ રસ્તો ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકો અને ઝઘડિયા તાલુકાના ગામોને જોડતો અતિ મહત્વનો એમ કહી શકે આશીર્વાદરૂપ રસ્તો હતો અને વર્ષો પછી આ પહેલી વખત આ રસ્તો આ બને કે જે મોટા પહાડો હતા તે હિલ કટિંગ કરાવીને આ રસ્તો અમે જયારે બનાવડાવ્યો અને ડામર સપાટીનું કામ જયારે નબળું થતું હોય તો એનાથી લોકોની ઘણી બધી નારાજગી હતી અને અમને રજૂઆત કરી। છેલ્લા સતત 3 દિવસથી ફોન કરતા હતા કે સાહેબ રસ્તાનું કામ ખૂબ નબળું છે। ગઈકાલે હું બાંધકામ સમિતિના ચેરમેન ભરૂચ જિલ્લાના એ રાશિંગભાઈ વસાવા અમે આખી ટીમ ત્યાં ગયા અને ખરેખર રજૂઆત કરનારી વાત બિલકુલ સાચી હતી। બિલકુલ નબળું કામ હતું। ખાલી પથ્થરથી આપણે દાબી ત્યાં બધા પથ્થરો નીકળી જતા। બિલકુલ મનસુખભાઈ, આપને આ પ્રકારનો જી આપ આપની વાત પૂરી કરો। હા, એટલે આ જોઈને મેં ત્યાંના ડીઈ એવી વિભાગના ડીઈ ચૌધરી કોન્ટ્રાક્ટર અને મીડિયાના લોકોની હાજરીમાં પ્રત્યેક બતાવ્યું અને પેલા બધાએ કબૂલ કર્યું, કોન્ટ્રાક્ટરે પણ કબૂલ કર્યું, જે ડીઈ હતા ડેપ્યુટી એન્જિનિયર એની ટીમે એમને પણ કબૂલ કર્યું અને મેં કીધું કે ભાઈ આ જિલ્લામાં આવા પ્રકારના જ્યાં જ્યાં નબળા રસ્તા બનતા હોય એ બધી જગ્યાએ ફિટ કરવાનો છું અને સુધારી દઈશું। એટલે અમારી સરકાર જયારે પારદર્શક વહીવટની વાતો કરતા હોય અમે તો અમારી ફરજ છે કે એને ફોલો કરવાનો। બિલકુલ મનસુખભાઈ, આપની વાત એકદમ સાચી છે। આપને આ રસ્તો જે પોલમ પોલ જે સામે લાવ્યા છો, આપ આ જે રસ્તો બની રહ્યો હતો આ પ્રકારનો, તો અધિકારીઓને આ પ્રકારનો રસ્તો કેમ ના દેખાયો? આપને દેખાયો હતો અને સાથે જ કોન્ટ્રાક્ટર પર હવે કેવા પગલા લેવા જોઈએ? અધિકારીને દેખાવું જોઈએ ને ત્યાંથી નજીકમાં એના 7 કિલોમીટર ધારાસભ્ય રહે છે, 5 કિલોમીટર બીજા ત્યાંના ભાજપના મોટા આગેવાન રહે છે, કમસે કમ એમને પણ દેખાવું જોઈએ। 5-7 કિલોમીટરના અંતરે જવાનો બિલકુલ સુગમતાથી જઈ શકે એવો રસ્તો છે। બિલકુલ મનસુખભાઈ, હવે આ કોન્ટ્રાક્ટરો જે છે તેની ઉપર કેવા પગલા લેવા જોઈએ, આપનું શું કહેવું છે? મેં એના ડીઈને કીધું છે અને એક્શનને પણ ટેલિફોનિક વાતચીત કરી છે કે જે પણ જે એને ખાતાકીય રીતના એને જે તમે પગલા લેવા જોતા તો છે, જે લોકો જે ઈચ્છે છે અથવા તો સરકારની જે ગાઈડલાઈન છે ટેન્ડરમાં જે જે પ્રકારની ગાઈડલાઈન છે એ પ્રકારે નવેસરથી કરો એમ।
ચોક્કસથી મનસુખભાઈ, જોડાવા બદલ આભાર આપનો.